નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું સ્વાગત છે। આપણી આ ચેનલમાં આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 11, 12, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ત્રણેય માટે ઉપયોગી છે, જેમાં ફંક્શન પૂછાય છે। આ ફંક્શનની આપણે એક આખી સિરીઝ લેવાના છીએ। એ ફંક્શનની અંદર આજે આપણે પહેલું એક ફંક્શન ભણવાના છીએ, જે ફંક્શનનું નામ છે સપોઝિશન। સપોઝિશનમાં વિદ્યાર્થી મિત્રો બે શબ્દો હોય છે, એક છે સપોઝ અને બીજું છે પોઝિશન। સપોઝ એટલે શું? તો કે સપોઝ એટલે ધારણા કરવી, ધારવું। તો આપણે આ ફંક્શન જે છે એમાં ધારણા કરીએ છીએ। શું કરીએ છીએ? ધારણા, જેમાં બે શબ્દોથી બનેલો શબ્દ છે સપોઝ અને પોઝિશન। સપોઝ એટલે ધારણા કરવી, ધારવું, જાણવું, એવા શબ્દો વપરાયેલા હોય છે, અને પોઝિશન એટલે સ્થાન। એટલે બંને શબ્દો ભેગા થઈને સપોઝિશન બને છે, અને એમાં આપણે જાણવા જેવો શબ્દ હોય છે, ઓળખવા જેવો શબ્દ તો જાણે કે શબ્દ વપરાયો છે। કયો શબ્દ વપરાયો છે? જાણે કે। એક ઉદાહરણ દ્વારા સમજીશું તો આપણને સારી રીતે સમજાશે। તો ઉદાહરણ લઈએ છીએ આપણે। નંબર 1, રોહિત એવી રીતે ફૂટબોલ રમ્યો જાણે કે તે રોનાલ્ડો હોય। અહીંયા આ ઉદાહરણમાં રોહિત રોનાલ્ડો જેવું રમવાની કોશિશ કરે છે। એ એકચ્યુઅલી રોનાલ્ડો નથી, પણ એ ધારણા થઈ છે કે રોહિત કોના જેવો છે? તો કે રોનાલ્ડો જેવો છે। એટલે અહીંયા જે ધારણા થઈ છે એ ધારણા માટે આપણે એક શબ્દ વાપર્યો છે જાણે કે। કયો શબ્દ વાપરીએ છીએ? જાણે કે। તો આવા કોઈક ઉદાહરણો હોય, એ ઉદાહરણોમાં આપણે જે ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે એ ફંક્શન છે સપોઝિશન। એમાં સપોઝિશનમાં જાણે કે શબ્દ તમારે યાદ રાખવાનો છે। પરીક્ષામાં તમને ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાય, તમને ઓપ્શન આપેલા હોય છે, કાં તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાતું હોય છે। એ તમારે તમારી રીતે યોગ્ય શબ્દ વાક્ય મૂકી અને એને પૂર્ણ કરવાનું હોય છે, બરાબર। હવે આ સપોઝિશનની અંદર વાક્ય રચના કેવી હોય છે? કેમ કે વાક્ય રચના જાણવી જરૂરી છે। જો તમને વાક્ય રચના આવડતી હશે તો તમે આરામથી એ ફંક્શનનો ઉપયોગ કરી શકશો। તો એનું વાક્ય રચના, એનું ફોર્મેશન, એનું સૂત્ર શું છે? તો કે પહેલા કર્તા હોય છે, કર્તા પછી તરત જ ક્રિયાપદ હોય છે, ક્રિયાપદ પછી એઝ ઇફ। આ શબ્દ ખાસ તમારે યાદ રાખવાનો છે। કયો શબ્દ છે? એઝ ઇફ। કોઈ પણ વાક્ય રચનામાં જ્યારે તમને એઝ ઇફ જોવા મળે, શું જોવા મળે? એઝ ઇફ। એઝ ઇફ પછી તરત જ કર્તા હોય। આ કર્તા એ કયો કર્તા હશે? તો કે આગળ જે કર્તા વપરાયો છે એ કર્તાનું સર્વનામ હશે। એ કર્તા મૂકવાનો, એઝ ઇફ પછી તરત જ કર્તા, અને બીજો એક શબ્દ છે વર। કયો શબ્દ છે બીજો? વર। તો એઝ ઇફ પછી કર્તા અને વર અને અન્ય શબ્દો। આ વાક્ય રચના તમારે યાદ રાખવાની છે। કર્તા, ક્રિયાપદ, એઝ ઇફ પછી કર્તા। આ કર્તા કયો છે? આગળ જે કર્તા વપરાયો છે એનું સર્વનામ, અને પછી વર અને બાકીના શબ્દો અથવા તો અન્ય શબ્દો। આ આપણી વાક્ય રચના છે। તમારે ગોખી નાખવાનું છે એને કે સપોઝિશનમાં વાક્ય રચના કેવા પ્રકારની હોય? તો પહેલો કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી એઝ ઇફ આવે, પછી કર્તા આવે અને વર આવે અને બાકીના અન્ય શબ્દો। એટલે આ વાક્ય રચનાને ઓળખવા માટે, સપોઝિશનની વાક્ય રચનાને ઓળખવા માટે ખાસ મહત્વના બે શબ્દો તમારે યાદ રાખવાના, એક એઝ ઇફ અને બીજો વર। આ બે વાક્ય રચનામાં આ શબ્દો જોવા મળે તો તમારે સમજવાનું કે એ કયું ફંક્શન વપરાયેલું છે? તો કે સપોઝિશન વપરાયેલું છે। ચાલો એક ઉદાહરણ લઈએ। રોહિત પ્લેઝ ફૂટબોલ। તમને આ રીતે વાક્ય આપેલું છે। હવે તમને અહીંયા કૌંસમાં કહી દીધું છે કે મેકિંગ સપોઝિશન। મેકિંગ સપોઝિશન એટલે કે સપોઝિશન નું વાક્ય તમારે ફોર્મેટ કરવાનું છે, બનાવવાનું છે। તો તમે શું કરશો? તો જુઓ, કર્તા તમને આપી દીધો છે, ક્રિયાપદ પણ આપી દીધું છે, બરાબર। ફૂટબોલ છે અહીંયા, આ અન્ય શબ્દ છે। હવે આપણે તમારે તરત જ શું મૂકવાનું છે? તો કે એઝ ઇફ। તો એઝ ઇફ મૂકીશું
એટલે આપણી વાક્ય રચના બનશે એઝ ઇફ રોહિત પ્લેઝ ફૂટબોલ એઝ ઇફ. હવે આ ફરી કરતા, તો કરતા મેં તમને કહ્યું તો કરતા શેના આધારે, તો આગળના કરતાના આધારે. તો અહીંયા રોહિત છે બરાબર, તો રોહિતનું આપણે સર્વનામ શું વાપરીશું, તો કે હી. રોહિતનું સર્વનામ હી થાય એટલે કે રોહિત પ્લેઝ ફૂટબોલ એઝ ઇફ હી. પછી તરત જ શું મૂકવાનું છે, તો કે વર મૂકી દો. અન્ય શબ્દો તો શું, એઝ ઇફ હી વર રોનાલ્ડો. સમજી ગયા? સમજાઈ ગયું? ફરીથી એક વખત જોઈએ. રોહિત પ્લેઝ ફૂટબોલ. શું કરવાનું છે તમારે, મેકિંગ સપોઝિશન. સપોઝિશનનું વાક્ય બનાવવાનું છે. તો આપણે વાક્ય રચના આપણને યાદ છે કે એઝ ઇફ થી શરૂઆત કરીશું. પહેલા આપણે એઝ ઇફ આવશે, કરતા કયો, તો કે આગળનો જે કરતા છે એનું સર્વનામ, પછી તરત જ આવી જાય છે વર, અને આપણે કોના જેમ કરે છે, તો કે રોનાલ્ડો. આપણે કોઈ પણ શબ્દ અહીંયા વાપરી શકીએ છીએ. તો એઝ ઇફ હી વર રોનાલ્ડો. બીજું ઉદાહરણ, ચાલો હવે નંબર 2 આગળનું ઉદાહરણ જોઈએ. આગળના ઉદાહરણમાં મેં તમને ઓપ્શન આપવાની કોશિશ કરી છે. ABCD એમ જે રીતે પરીક્ષામાં હોય છે ઓપ્શન, એ જ રીતે મેં અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. અહીંયા આપણે યાદ શું રાખવાનું છે, વાક્ય રચના. બરાબર, જો તમને વાક્ય રચના યાદ હશે સારામાં સારી, તો તમે આ જવાબ આપી શકશો. ચાલો નંબર 2 શરૂઆત કરીએ. પંખીલરાજ વોચિસ પેઇન્ટિંગ્સ ઇન ધ આર્ટ ગેલેરી. તમને પરીક્ષામાં આ રીતે વાક્ય રચના આપેલી હોય અને પછી બ્લેન્ક હોય અને તમને બ્રેકેટ્સમાં કહ્યું હોય કે એક્સપ્રેસિંગ સપોઝિશન. હવે અહીંયા એક્સપ્રેસિંગ સપોઝિશન છે, મેકિંગ સપોઝિશન હોય કે ખાલી સપોઝિશન હોય, આપણે શબ્દ યાદ રાખવાનો છે સપોઝિશન. આગળ પાછળ કોઈ પણ શબ્દ વપરાયો હોય એની સાથે કોઈ મતલબ નથી. આપણે માત્ર યાદ શું રાખવાનું છે, સપોઝિશન. તો અહીંયા સપોઝિશન એટલે કે એક્સપ્રેસિંગ સપોઝિશન. તો ચાલો એક્સપ્રેસિંગ સપોઝિશન આપણે વાક્ય રચના યાદ છે બરાબર. શું વાક્ય રચના હતી કે કરતા ક્રિયાપદ એઝ ઇફ બરાબર, ફરીથી પાછો કરતા કોના આધારે છે, આગળ જે કરતા હતો એના આધારે, કરતા પછી તરત જ પાછો વેર વત્તા અન્ય શબ્દો. આ આપણી સપોઝિશનની વાક્ય રચના છે. ચલો પહેલું વાક્ય જુઓ, શું કહે છે કે ધેટ હી હેઝ. જુઓ આપણી વાક્ય રચનામાં આવું હી હેઝ તો કોઈ આવતું જ નહોતું. આવે છે તો કે ના, તો આ વાક્ય પણ હોઈ શકે નહીં. બીજું વાક્ય જુઓ, એઝ ઇફ. હા, અહીંયા એઝ ઇફ છે, વાક્ય રચના આપણે જોઈ હતી તો કે એઝ ઇફ છે. એઝ ઇફ પછી કરતા પણ છે, વર પણ છે અને અ ગ્રેટ પેઇન્ટર. હવે અહીંયા પેઇન્ટર છે. જુઓ આ વાક્ય રચના આપણી સંપૂર્ણ રીતે સાચી છે, તો આ વાક્ય આપણો શું હશે, જવાબ હશે. બીજું પણ ઉદાહરણ જોઈ લો કે એમાં શું કહે છે, એઝ ઇફ હી વુડ. વુડ આવે છે આમાં, એટલે વુડ આવે એટલે વાક્ય રચના આપણી ખોટી છે, આ વાક્ય ના હોય. અહીંયા સો ધેટ છે, એટલે સો ધેટ તો આપણે આવતું જ નથી વાક્ય રચનામાં. તો આપણો સાચો જવાબ કયો હશે, તો કે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ હશે. નંબર 3 શું કહે છે, નંબર 3 મિસ્ટર મોદી ગેવ ધ સ્પીચ એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન વાક્ય બનાવવાનું છે. ચાલો જુઓ, તો પહેલામાં શું કહે છે, વાક્ય રચના એઝ અ ગ્રેટ. એઝ છે પણ ત્યાં કરતા પછી વર આપેલું નથી એટલે આ વાક્ય ખોટું. અહીંયા લાઈક છે, એઝ તો ઉપયોગ નથી, વર પણ નથી એટલે વાક્ય પણ હોઈ શકશે નહીં. ત્રીજું જુઓ, ચોથા નંબર ડી વાળું, એમાં એઝ બે વખત વપરાયું છે એટલે આ તો કમ્પેરિઝન થઈ ગયું, આ ડિગ્રી થઈ ગઈ એટલે આ વાક્ય પણ હોઈ શકે નહીં. તો આપણો સાચો જવાબ શું હશે, તો કે એઝ ઇફ છે, કરતા પણ છે, વર પણ છે એટલે આપણો ઓપ્શન હશે સી. બરાબર, સમજાઈ ગયું. નંબર આગળનો છે વેદ સ્પીક્સ. વેદ બોલે છે, પછી ખાલી જગ્યા છે, તમને કહ્યું મેકિંગ સપોઝિશન. જો અહીંયા મેકિંગ છે, અહીંયા એક્સપ્રેસિંગ હતું, તો આપણે તો માત્ર શું ધ્યાન રાખવાનું છે, સપોઝિશન એટલું જ ધ્યાન રાખવાનું છે. ચાલો અહીંયા લાઈક છે એટલે આ પણ ઓપ્શન ના આવે. એઝ છે પણ કરતા પછી વર આપેલું નથી એટલે આ ખોટું છે. અહીંયા એઝ ઇફ છે, હી અને વર પણ આપેલું છે એટલે આ ઓપ્શન આપણો સાચો છે. અહીંયા એઝ છે એટલે આ ઓપ્શન આપણો ખોટો છે એટલે આપણો જવાબ આવશે સી. બરાબર, હવે આગળ આપણે ઉદાહરણમાં થોડો ચેન્જીસ કરીશું. આ રીતે હું તમને ઓપ્શન નહીં આપું, વાક્ય જ આપીશ અને આપણે આપણી રીતે એના જવાબો લખવાના થશે. તો હવે આપણે નંબર આવીશું આગળનો ઉદાહરણનો નંબર 5. બરાબર, ચાલો
હવે આગળનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 5. પાંચમા ઉદાહરણમાં નિશા અને વિશા બંને વચ્ચે વાર્તાલાપ છે. નિશા કહે છે, હાઉ ડઝ દિશા પ્રિપેર સોફ્ટવેર પ્રોગ્રામ? ક્વેશ્ચન માર્ક છે. વિશા જવાબ આપે છે અને અહીંયા આપણે સપોઝિશન વાક્ય લખવાનું છે. કહ્યું છે સપોઝિશન ઓફ એન એક્શન, બરાબર. સપોઝિશન શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આગળ પાછળ કોઈ પણ શબ્દો હોય ને કોઈ મતલબ હોતો નથી, આપણે માત્ર ધ્યાનમાં રાખવાનું છે સપોઝિશન. તો ચાલો ઉદાહરણમાં 4 ઓપ્શન આપણને આપેલા છે. 4 ઓપ્શન વાંચીએ. દિશા prepared software programs as if she were Mark Zuckerberg. બરાબર. બીજો ઓપ્શન છે દિશા prepared software programs as good as Mark Zuckerberg. ઓપ્શન સી છે દિશા prepared software like Mark Zuckerberg. ઓપ્શન ડી છે દિશા prepared software in the same way as Mark Zuckerberg. આપણને ખબર છે કે સપોઝિશનમાં વાક્ય રચનામાં શું આવવું જોઈએ? એઝ ઇફ આવવું જોઈએ, કરતા આવવો જોઈએ અને વર આવવું જોઈએ. તો આ વાક્ય રચના ક્યાં છે? તો કે આપણને ઓપ્શન એ માં વાક્ય રચના જોવા મળે છે. કઈ છે? એઝ ઇફ સી વર. બરાબર. આ વાક્ય રચના અહીંયા છે એટલે આપણો ઓપ્શન કયો સાચો હશે? એ ઓપ્શન આપણો સાચો છે. બાકીના બધા ઓપ્શન આપણા ખોટા છે. એવી જ રીતે ઉદાહરણ નંબર 6. એમાં શું કહે છે? પાયલ સિંગ સોંગ. પાયલ ગીત ગાય છે. પછી ખાલી જગ્યા છે અને સપોઝિશન. ખાલી આપણને અહીંયા સપોઝિશન આપ્યું છે. ઓપ્શન આપે છે એઝ ઇફ સી વર લતા મંગેશકર. બીજો ઓપ્શન છે લાઈક લતા મંગેશકર. ત્રીજો ઓપ્શન છે એઝ ગુડ એઝ લતા મંગેશકર. ચોથો ઓપ્શન છે એઝ લતા મંગેશકર. આપણને ખબર જ છે વાક્ય રચનામાં એઝ ઇફ કરતા વર હોવું જોઈએ. તો એવો ઓપ્શન છે આપણો ઓપ્શન નંબર એ. તો આ આપણો સાચો જવાબ છે. બી, સી અને ડી એ ત્રણેય આવશે નહીં. બરાબર. આગળનું ઉદાહરણ જોઈએ હવે. ચાલો ઉદાહરણ નંબર 7. જુઓ, બાકીના હવે ઉદાહરણ મેં લીધા છે એ ખાલી જગ્યાના રૂપમાં છે. ઉદાહરણના જવાબો તમારે આપમેળે આપવાના છે, તમારી જાતે આપવાના છે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું ઉદાહરણ છે મિસ્ટર વાડિયા સિંગ્સ. ખાલી જગ્યા છે. કહ્યું છે તમને મેકિંગ સપોઝિશન. સપોઝિશનનું વાક્ય તમારે બનાવવાનું છે. ચાલો આપણા વાક્ય રચના આપણને યાદ છે. કરતા ક્રિયાપદ એઝ ઇફ, પછી કરતા વર અને અન્ય શબ્દો. તો અહીંયા કરતા ક્રિયાપદ આપણને ઓલરેડી આપી દીધું છે. તો આપણે એઝ ઇફ થી જ શરૂઆત કરીશું. તો શું આવશે? એઝ ઇફ. હવે આ કરતા શેના આધારે છે? તો કે આગળના કરતા તો મિસ્ટર વાડિયા છે, પુરુષ છે. તો પુરુષવાચક સર્વનામ શું આવશે? હી. પછી તરત જ આપણે શું મૂકીએ છીએ? વર. તો મિસ્ટર વાડિયા સિંગ્સ એઝ ઇફ હી વર અ. કોના જેવો છે? તો આપણે કોઈ પણ શબ્દો લખી શકીએ કે સોનુ નિગમ કે કોઈ પણ સિંગર જે આપણને યાદ આવતો હોય. બરાબર. એ યાદ રાખ, એ પ્રમાણે આપણે લખી શકીએ. તો કે એઝ ઇફ હી વર અ પ્રોફેશનલ સિંગર. શું લખીશું? પ્રોફેશનલ સિંગર. આ વાક્ય આપણું થઈ ગયું. બીજું વાક્ય ઉદાહરણ નંબર 8. શું કહે છે? દાનિશ વર્ક્સ. દાનિશ કામ કરે છે. ખાલી જગ્યા સપોઝિશન બનાવવાનું છે. તો ચાલો શરૂઆત આપણે એઝ ઇફ થી કરવાની છે. તો કે એઝ ઇફ તરત જ કરતા દાનિશ છે એટલે હી આવશે. તરત જ વર આવશે. બરાબર. એઝ ઇફ હી વર અ મેનેજર. કોના જેમ કામ કરે છે? તો મેનેજરની જેમ કામ કરી રહ્યું છે. બરાબર. અહીં કંઈ પણ તમે મૂકી શકો. એઝ ઇફ હી વર અ રોનાલ્ડો, એઝ ઇફ હી વર અ અમિતાભ બચ્ચન, એઝ ઇફ હી વર અક્ષય કુમાર. કોઈ પણ શબ્દ તમે તમારી રીતે મૂકી શકો છો. બરાબર. આઈ વુડ ગીવ અ લોટ ઓફ મની ટુ ચેરિટી. મેકિંગ સપોઝિશન. બરાબર. આઈ વુડ ગીવ અ લોટ ઓફ મની ટુ ચેરિટી. મને ઘણા બધા દાન કરવાનું મન ઈચ્છા થાય છે. તો હું ક્યારે દાન કરી શકું? કે મારી પાસે હોય તો દાન કરી શકું ને. તો અહીંયા ઉદાહરણ આપણે બનાવવાનું છે. અહીંયા શું કહે છે? કર્તામાં આઈ છે, ધ્યાન રાખજો. બરાબર. તો આપણે મૂકીશું એઝ ઇફ. આગળનો જે કરતા હોય કરતા, તો કે આઈ, તો આઈ છે. આઈ પછી કરતા જ મૂકીએ છીએ આપણે વર. બરાબર. એઝ ઇફ આઈ વર અ મિલેનિયર.
બરાબર. આગળના ઉદાહરણમાં છે દેવ્યાની બોલે છે કે છે લુક હાઉ ડઝ દેવ વોક. દેવ્યાની કે છે જો 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 પેલો દેવ કેવી રીતે ચાલે છે. મેકિંગ સપોઝિશન. રામ બોલે છે શું કે છે તો કે એઝ ઇફ, બરાબર, દેવ છે તો he were, શું એઝ ઇફ he were, કેવી રીતે ચાલે છે એઝ ઇફ he were a king, રાજાની જેમ ચાલી રહ્યો છે. બરાબર. પછી મિસ્ટર પરમાર ટીચીસ મેથ્સ. શ્રીમાન પરમાર મેથ્સ ભણાવે છે. કોની જેમ ભણાવે છે તો કે એઝ ઇફ he were a શકુંતલા દેવી. કોઈ પણ શબ્દ તમે એ મૂકી શકો છો કે કોઈની જેમ આપણે ખાલી ધારણા કરવાની છે, એકચ્યુઅલી આપણે હોતું નથી. આગળનું ઉદાહરણ છે he could be selected. શું કે છે he could be selected. આપણને વાક્ય રચના યાદ છે as if he were, બરાબર. as if he were, અહીંયા આગળ he જ છે તો શું લખીશું he were ગ્રાન્ડ માસ્ટર. બરાબર. આ હતા આપણા ઉદાહરણો. આશા છે કે તમને સપોઝિશન નામનું ફંક્શન સારી રીતે યાદ રહ્યું છે. જ્યાં જ્યાં તમને એવું લાગે તો વિડીયો પોઝ કરી અને લખી લેવું, સૂત્રને ખાસ યાદ રાખવું. અને આ મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને વારંવાર આને જોઈ અને પરીક્ષાની તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક બધાને. નવું ફંક્શન આપણે આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ. થેન્ક યુ.